પ્રશ્ન 3 નીચે આપેલા સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો। હવે અહીંયા આપણને સમાંતર શ્રેણી આપેલી છે, એના ઉપરથી આપણે એનું પ્રથમ પદ એ લખવાનું છે 3 અને સામાન્ય તફાવત લખવાનો છે 1 - 3 એટલે -2। માત્ર પ્રશ્નમાં આપણને આટલું જ કરવાનું કીધું છે। બીજી શ્રેણી માટે પ્રથમ પદ લખીએ તો 5 અને સામાન્ય તફાવત લખીએ તો -1 -5 તો -1 + 5 તો સામાન્ય તફાવત આવશે +4। પ્રશ્ન 3 ની અંદર પ્રથમ પદ લખીએ તો પ્રથમ પદ a = 1/3 જ્યારે સામાન્ય તફાવત d 5/3 માંથી 1/3 બાદ કરી તો બંનેનો સામાન્ય લસા 3 છે। 5 - 1 એટલે 4/3 મળશે। ત્યાર પછી આમાં લખીએ તો પ્રથમ પદ 0.6 છે જ્યારે d બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ તો અહીંયા વધશે 1.1 જે આપણો સામાન્ય તફાવત છે। પ્રશ્ન 4 કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ આપણે લખવાના છે। તો સામાન્ય શ્રેણી સમાંતર છે કે નહીં એ ચેક કરીએ તો પહેલો તફાવત 4 માંથી 2 ગયા તો 2 વધશે। બીજો તફાવત d2 8 - 4 4 વધશે। ત્રીજો તફાવત 16 - 8 તો અહીંયા વધશે 8। અહીંયા જોવા જઈએ તો તફાવત સમાન નથી, એટલે કે d1 = d2 = d3 તફાવત સમાન નથી, એટલે કે શ્રેણી સમાંતર નથી। બીજા પ્રશ્નની અંદર જોઈએ તો પેલો તફાવત d1 5/2 - 2 તો 5 - 4/2 તો અહીંયા વધશે 1/2। બીજો તફાવત લઈ d2 3 - 5/2 6 - 5/2 એટલે અહીંયા વધશે 1/2। તો શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે, એ લખવાનું છે કે શ્રેણી સમાંતર છે। જો શ્રેણી સમાંતર હોય તો આપણે પછીના 3 પદ લખવાના છે। તો આપણે 7/2 ની અંદર સામાન્ય તફાવત ઉમેરતા જ જશું। તો 7/2 ની અંદર 1/2 ઉમેરીએ એટલે 4 મળશે। ત્યાર પછીનું પદ લખીએ તો 4 ની અંદર 1/2 ઉમેરીએ તો આપણને 9/2 મળશે। અને એની પછીનું પદ લખીએ તો 9/2 + 1/2 કરી એટલે ત્યાર પછીનું પદ આપણને 5 મળશે। જોઈએ ત્રીજો પ્રશ્ન કે અહીંયા પહેલો તફાવત લઈ -3.2 + 1.2 -3.2 + 1.2 તો સામાન્ય તફાવત અહીંયા આપણે જવાબમાં છે -2। બીજો તફાવત લઈ -5 + 3.2 તો પણ -2 વધશે। તો અહીંયા કહી શકાય છે કે શ્રેણી સમાંતર છે, કેમ કે તફાવત સરખા છે। તો પછીના પદ લખવા માટે -7.2 આપણે 2 કરશું તો -9.2 પદ મળશે। ત્યાર પછીનું -9.2 ની અંદર -2 ઉમેરીએ તો આપણને એના પછીનું પદ મળશે -11.2 અને એના પછીનું પદ મેળવવા માટે -11.2 માં આપણે -2 ઉમેરશું એટલે ત્યાર પછીનું પદ મળશે આપણને -13.2। ચોથા પ્રશ્નની અંદર પહેલો તફાવત લઈએ તો -6 + 10 તો આપણો સામાન્ય તફાવત અહીંયા આવશે 4। બીજો તફાવત લઈએ તો -2 + 6 એ પણ આપણને 4 મળશે। તો તફાવત સમાન રહે છે તો કહી શકાય છે કે શ્રેણી સમાંતર છે। તો ત્યાર પછીનું પદ મેળવવા માટે આપણે 2 + 4 કરી
તો ત્યાર પછીનું પદ આપણને મળશે 6. ત્યાર પછીનું પદ 6 + 4 10 અને ત્યાર પછીનું પદ 6 + 4 10 + 4 એટલે 14 મળશે. પાંચમો પ્રશ્ન. અહીંયા પેલો તફાવત મેળવી D1, તો 3 + વર્ગમૂળ 2 માંથી આપણે 3 બાદ કરીએ તો -3 + 3 કેન્સલ, તો સામાન્ય તફાવત મળશે 2. બીજો તફાવત લઈ D2, તો 3 + 2 વર્ગમૂળ 2 માંથી આપણે 3 + વર્ગમૂળ 2 બાદ કરીએ એટલે પ્લસ માઇનસ એ માઇનસ, તો અહીંયા -3 કેન્સલ અને 2 વર્ગમૂળ 2 માંથી 1 વર્ગમૂળ 2 બાદ થાય તો વર્ગમૂળ 2. ત્રીજો તફાવત લઈ 3 + 3 વર્ગમૂળ 2 -3 - 2 વર્ગમૂળ 2, આ કેન્સલ અને 3 માંથી 2 ગયા તો 1 વર્ગમૂળ 2. તો આપણે કહી શકાય છે કે શ્રેણી સમાંતર છે. જો શ્રેણી સમાંતર હોય તો પછીના 3 પદ મેળવીએ તો 3 + 3 વર્ગમૂળમાં 2 એની અંદર પ્લસ વર્ગમૂળ 2 સામાન્ય તફાવત ઉમેરીએ તો 3 + 4 વર્ગમૂળ 2. ત્યાર પછીનું પદ 3 + 4 વર્ગમૂળ 2 ની અંદર પાછો વર્ગમૂળ 2 ઉમેરીએ તો 3 + 5 વર્ગમૂળ 2 અને પછીનું પદ 3 + 5 વર્ગમૂળ 2 ની અંદર પ્લસ વર્ગમૂળ 2 ઉમેરીએ તો 3 + 6 વર્ગમૂળ 2. હંમેશા પછીના 3 પદો મેળવવા માટે શ્રેણીની અંદર જે છેલ્લું પદ છે એની અંદર સામાન્ય તફાવત ઉમેરવાનો છે અને તો આપણને આની પછીનું પદ મળે. એની પછીનું પદ મેળવવા માટે જે જવાબ આવ્યો છે એની અંદર સામાન્ય તફાવત ઉમેરો એટલે એની પછીનું પદ મળે. એમાં ફરી વખત સામાન્ય તફાવત ઉમેરો એટલે એની પછીનું પદ મળતું હોય છે. પ્રશ્ન નંબર 6. અહીંયા સામાન્ય તફાવત લઈ પેલો તો 0.22 માંથી 0.2 બાદ કરીએ તો 0.22 ની અંદરથી 0.2 બાદ કરીએ એટલે વચ્ચે આપણી પાસે 0.02. બીજો તફાવત લઈ D2, 0.222 માંથી 0.22 બાદ કરીએ તો આપણી પાસે વચ્ચે 0.002. તો આપણે જોઈ શકીએ છીએ કે તફાવત સરખો નથી તો કહેવાનું છે કે શ્રેણી સમાંતર નથી. પ્રશ્ન 7મો. અહીંયા પેલો તફાવત આપણે લઈએ D1, -4 - 0, તો તફાવત વધશે -4. પછીનો તફાવત લઈએ D2, -8 + 4, તફાવત વધશે -4. ત્રીજો તફાવત લઈ -12 + 8, તફાવત છે -4. તો કહેવાનું છે કે શ્રેણી સમાંતર છે. આ શ્રેણી સમાંતર હોય તો આપણે પછીના 3 પદ મેળવીએ તો -12 ની અંદર આપણે -4 ઉમેરીએ તો આપણી પાસે વચ્ચે -16. -16 ની અંદર આપણે પાછા -4 ઉમેરશું એટલે વચ્ચે -20 અને -20 ની અંદર -4 ઉમેરી એટલે -24. અહીંયા પેલો તફાવત D1 બરાબર -1/2 + 1/2 0 મળશે. બીજો તફાવત લઈ D2 બરાબર -1/2 + 1/2 એ પણ 0 મળશે. તો સામાન્ય તફાવત છે એ આપણો 0 છે. તો આ શ્રેણી પણ સમાંતર અને તમે શ્રેણીના દરેક પછીના પદ મેળવશો તો તમને હંમેશા 1/2 1/2 -1/2 મળશે. કેમ કે આપણો તફાવત 0 છે તો પદની અંદર 0 ઉમેરતા જાય તો એની પછીનું પદ આપણને જે છે એનું એ જ મળતું હોય છે. 9મા પ્રશ્નની અંદર પેલો તફાવત લઈ તો D1 બરાબર 3 - 1 2 થશે. D2 લઈ 9 - 3 6 વધશે. D3 લઈ 27 - 9, તો અહીંયા 27 - 9 કરશું એટલે આપણી પાસે વધશે 27 માંથી 9 એટલે વચ્ચે 18. તો કહેવાનું છે કે તફાવત સમાન ન હોવાથી શ્રેણી સમાંતર નથી. શ્રેણી સમાંતર નથી.
ત્યાર પછીનો 10મો પ્રશ્ન, અહીંયા પહેલો તફાવત લઈએ d1 બરાબર 2a માઇનસ a વધશે. બીજો તફાવત લઈ 3a માઇનસ 2a તો પણ a. ત્રીજો તફાવત 4a માઇનસ 3a તો પણ a. તો અહીંયા તફાવત સરખો રહે છે તો કહી શકાય કે શ્રેણી છે એ સમાંતર છે. જો શ્રેણી સમાંતર હોય તો પછીના પદ મેળવવા માટે 4a પ્લસ સામાન્ય તફાવત a એટલે 5a, 5a પ્લસ સામાન્ય તફાવત a એટલે 6a અને 6a પ્લસ સામાન્ય તફાવત a એટલે 7a મળશે. અહીંયા જોવા જઈએ તો પહેલો તફાવત લઈએ તો a સ્ક્વેર માઇનસ a, તો a સામાન્ય લઈએ તો a માઇનસ 1 વધે. બીજો તફાવત a ઘન માઇનસ a સ્ક્વેર, તો અહીંયાથી a સ્ક્વેર સામાન્ય લઈએ તો a માઇનસ 1 વધે. ત્રીજો તફાવત એની 4 ઘાત માઇનસ a ઘન, એનો ઘન સામાન્ય લઈ તો a માઇનસ 1 કૌંસમાં વધે છે. તો અહીંયા તફાવત સમાન ન હોવાથી આપેલી શ્રેણી છે એ સમાંતર નથી. શ્રેણી સમાંતર નથી. પ્રશ્ન નંબર 12, અહીંયા પહેલો તફાવત લઈ d1 વર્ગમૂળમાં 8 માઇનસ વર્ગમૂળમાં 2. હવે વર્ગમૂળ 8 છે તો વર્ગમૂળ 8ને આપણે 2 વર્ગમૂળ 2 કહી શકાય. 2 વર્ગમૂળ 2 માંથી 1 વર્ગમૂળ 2 બાદ થાય એટલે વર્ગમૂળમાં 2 વધે. બીજો તફાવત લઈ d2 વર્ગમૂળ 18 માઇનસ વર્ગમૂળ 8. વર્ગમૂળ 18ને આપણે 3 વર્ગમૂળ 2 કહી શકાય અને આને 2 વર્ગમૂળ 2 કહેવાય. તો પણ તફાવત વધે છે વર્ગમૂળમાં 2. તો ત્રીજો તફાવત હજી વર્ગમૂળમાં 32 માઇનસ વર્ગમૂળમાં 18. તો વર્ગમૂળ 32 એટલે 4 વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 2. તો અહીંયા તફાવત વધે છે 2. તો અહીંયા કહેવાનું છે કે શ્રેણી સમાંતર છે. શ્રેણી સમાંતર હોય તો પછીનું પદ વર્ગમૂળ 32 એટલે આપણે હમણાં વાત થઈ કે 4 વર્ગમૂળ 2, તો અંદર પાછા વર્ગમૂળ 2 ઉમેરીએ તો 5 વર્ગમૂળ 2, 5નો વર્ગ કરી અંદર જવા દઈએ તો 25 દૂને 50, તો વર્ગમૂળની અંદર 50 મળશે. ત્યાર પછીનું પદ વર્ગમૂળ 50, પછીનું પદ લખી વર્ગમૂળ 50ની અંદર આપણે વર્ગમૂળ 2 ઉમેરીએ તો 5 વર્ગમૂળ 2 પ્લસ વર્ગમૂળ 2, તો અહીંયા 6 વર્ગમૂળ 2, 6નો વર્ગ 36 દૂને વર્ગમૂળમાં 72 મળશે. ત્યાર પછીનું પદ મેળવીએ તો વર્ગમૂળ 72 પ્લસ વર્ગમૂળ 2, તો વર્ગમૂળ 72 એટલે 6 વર્ગમૂળ 2 પ્લસ વર્ગમૂળ 2, તો 7 વર્ગમૂળ 2, તો 49નો વર્ગ કરીને 7નો વર્ગ કરીને જવા દઈએ તો 49 દૂને વર્ગમૂળમાં 98 મળશે. ત્યાર પછીના પદ મેળા આપણને વર્ગમૂળ 50, વર્ગમૂળ 72 અને વર્ગમૂળ 98. પ્રશ્ન 13મો જોઈએ અહીંયા તો પહેલો તફાવત લઈ વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 3. તો હવે વર્ગમૂળ 6 એને આપણે વર્ગમૂળની અંદર 3 ગુણ્યા વર્ગમૂળ 2 કહી શકાય માઇનસ વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 3 સામાન્ય લઈએ તો વર્ગમૂળ 2 માઇનસ 1 કૌંસ વધે છે. બીજો તફાવત લઈ વર્ગમૂળ 9 માઇનસ વર્ગમૂળ 6. આ જ રીતે વર્ગમૂળ 3 અહીંથી સામાન્ય લઈશું તો અહીંયા વચ્ચે વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2. ત્રીજો તફાવત લઈ વર્ગમૂળમાં 12 માઇનસ વર્ગમૂળમાં 9. તો અહીંયાથી પણ વર્ગમૂળ 3 સામાન્ય લઈશું તો આપણી પાસે વચ્ચે વર્ગમૂળની અંદર 4 માઇનસ વર્ગમૂળ 2. તો તફાવત સરખા ન હોવાથી શ્રેણી સમાંતર નથી. પ્રશ્ન 14ની અંદર પહેલો તફાવત લઈ 3નો વર્ગ માઇનસ 1નો વર્ગ એટલે કે 9 માઇનસ 1, તફાવત આવ્યો 8. બીજો તફાવત લઈ 5નો વર્ગ માઇનસ 3નો વર્ગ એટલે કે 25 માઇનસ 9, જવાબ આવ્યો 16. ત્રીજો તફાવત લઈ 7નો વર્ગ માઇનસ 5નો વર્ગ એટલે કે 49 માઇનસ 25, જવાબ આવશે 24. તફાવત સમાન નથી તો કહી શકાય છે કે શ્રેણી સમાંતર નથી. એ જ રીતે 15મા પ્રશ્નની અંદર જોવા જઈએ તો પહેલો તફાવત 5નો વર્ગ માઇનસ 1નો વર્ગ એટલે કે 25 માઇનસ 1, 24 વધશે.
બીજો તફાવત 7નો વર્ગ માઇનસ 5નો વર્ગ એટલે કે 49 માઇનસ 25 તો પણ જવાબ 24 વધશે. ત્રીજો તફાવત 73 માઇનસ 7નો વર્ગ એટલે કે 73 માઇનસ 49 તો પણ જવાબ 24 વધે છે. તો કહી શકાય છે કે શ્રેણી જે છે એ સમાંતર શ્રેણી છે. જો શ્રેણી સમાંતર હોય તો પછીના પદ મેળવવા માટે આપણે 73ની અંદર આપણો સામાન્ય તફાવત જે છે એ 24 ઉમેરવાનો છે. તો 73ની અંદર 24 ઉમેરશું એટલે આપણને મળશે 97. 97ની અંદર 24 ઉમેરશું એટલે પછીનું પદ મળશે 121 અને 121ની અંદર ફરી 24 ઉમેરશું એટલે એની પછીનું પદ મળશે 145.